ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો થયો પ્રારંભ। મહત્વના એક સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। અર્જુન મોઢવાડિયાએ પક્ષ છોડ્યો પણ પોતાની ગાદી નહીં। અર્જુન મોઢવાડિયાને લઈને આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે। અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પક્ષ છોડ્યો છે પરંતુ પોતાની ગાદી નથી છોડી। ત્યાં વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, અર્જુન મોઢવાડિયાએ પક્ષ પલટો કર્યો છે પરંતુ પોતાની ગાદી નથી છોડી, તેને લઈને શું છે સમાચાર? લાંબા સમય સુધી અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં રહ્યા છે અને હમણાં જે ચૂંટણી થઈ તેની અંદર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયા છે, એટલે હવે તેઓ સત્તા પક્ષની પાટલી ઉપર ગૃહની અંદર બેઠા છે। પરંતુ તેમની જે જૂની ગાદી હતી, બેઠક વ્યવસ્થામાં જે ગાદી આપવામાં આવે છે, એ ગાદી જૂની બેઠક જ્યાં હતી, તેમની જૂની પાટલી ત્યાં પડી હતી। તેઓ વિધાનસભા ગૃહની અંદર આવ્યા એટલે પોતાની જે જૂની બેઠક વ્યવસ્થા હતી ત્યાં ગયા અને પોતાની જે ગાદી હતી એ ગાદી તેમણે લીધી અને નવી બેઠક વ્યવસ્થા જે તેમને વિધાનસભા ગૃહ તરફથી આપવામાં આવી છે ત્યાં જઈ અને તેમણે ગાદી મૂકી અને ગાદી ઉપર બેઠા। એટલે વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા છતાં કોંગ્રેસ પક્ષ તેમણે છોડી દીધો પરંતુ પોતાની ગાદી તેમણે નથી છોડી, એ પ્રકારેની ચર્ચા ગૃહ આસપાસ ચાલી રહી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે તેમને પ્રથમ હરોળની અંદર સ્થાન આપવામાં આવ્યું છે, કારણ એ છે કે અર્જુન મોઢવાડિયા એ વિપક્ષના નેતા રહી ચૂક્યા છે, એટલે સિનિયોરિટીના આધારે તેમને પ્રથમ હરોળની અંદર સત્તા પક્ષમાં સ્થાન આપવામાં આવ્યું છે। બીજી એક મહત્વની ઘટના પણ આજે બની કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ભાજપના મેન્ડેટ ઉપર ધારાસભ્ય બન્યા તે તમામ ધારાસભ્ય આજે એક સાથે જ ગૃહની અંદર તેઓએ એન્ટ્રી કરી હતી, જેને મેગા એન્ટ્રી તરીકે અત્યારે ચર્ચાવામાં આવી રહ્યું છે। આ મેગા એન્ટ્રી વખતે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો હતા એ ધારાસભ્યોએ લાંબા સમય સુધી પાર્ટીઓ થપથપાવી અને તેમનું સ્વાગત કર્યું હતું। જોકે અર્જુન મોઢવાડિયા પહેલેથી ગૃહની અંદર પ્રવેશી ચૂક્યા હતા, જ્યારે બાકીના 4 ધારાસભ્યો આવ્યા ત્યારે તેઓ પોતાના સ્થાન ઉપરથી ઉભા થયા, ગૃહની બહાર ગયા અને તમામ સાથી ધારાસભ્યો જે નવા ચૂંટાયેલા છે હમણાં પેટા ચૂંટણીની અંદર, તેની સાથે ફરીથી એક વખત તેમણે આ પ્રવેશ મેળવ્યો હતો, મેગા એન્ટ્રી કરી હતી। તમામ 5 ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા અને આ વખતે તમામ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ લાંબા સમય સુધી પાટલીઓ થપથપાવી અને તેમનું સ્વાગત કર્યું હતું। અધ્યક્ષે પણ આ વેળાએ એક ટકોર કરી હતી અને કહ્યું હતું કે અચ્છા, આ વખતે તમે આ પાટલી ઉપર બેઠા છો એટલે આ તમામ ધારાસભ્યો તમારું સ્વાગત કરી રહ્યા છે। તો આ રીતે 2 ઘટના ગૃહ શરૂ થયું ત્યારે ધ્યાનમાં આવી હતી અને વિધાનસભા પરિસરમાં ચર્ચાનો વિષય પણ બની। જી આભાર હિરેન સમગ્ર માહિતી બદલ। તો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે અને અર્જુન મોઢવાડિયા જેઓએ પક્ષ છોડ્યો છે અને ભાજપમાં જોડાયા પણ પોતાની ગાદી નથી છોડી।